નમસ્કાર દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ ખેરાલુથી સતલાસણાની સફર કરીશું, જ્યાં વચ્ચે ભાદરવી પૂનમ એટલે કે મા અંબાનો પ્રસંગ, મા અંબાનો મેળો ખૂબ જ મોટી માત્રામાં લોકો ત્યાંથી ચાલતા નીકળે છે. ત્યાં જેવું તમને બતાવું કે કેટલા લોકો આ હાઈવે પર અહીંથી નીકળે છે. તો લાસ્ટ સુધી મારા વિડીયોમાં બન્યા રહો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને બેલ આઇકન બટન ઓન કરો. તો ચાલો, આપણે પહોંચી ગયા છીએ હિરવાણી. હજી સમથિંગ 4 કિલોમીટર બાઇકની મુસાફરી કરી. હું તમને જ્યાંથી ખેરાલની શરૂઆત થાય છે ત્યાંથી જે લોકો અંબાજી સામે ચાલતા જાય છે હું તે લોકોને બતાવું. ત્યાં ખૂબ જ મોટી માત્રાઓમાં પાર્ટીઓ ચાલતી હોય છે, ખૂબ જ મોટી માત્રાઓમાં કેમ્પ ચાલતા હોય છે, જ્યાં અનહદ ખાવાની વાનગીઓ તમને મળી રહે છે અને ખૂબ જ મોટી માત્રામાં લોકો ત્યાંથી ચાલતા મા જગદંબાના દર્શને જાય છે. તો ચલો, મારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહો. હું તમને બતાવું છું મા જગદંબાના દર્શને જતા લોકો. મારા ગામથી પણ ખૂબ જ મોટી માત્રામાં સંઘ જાય છે, પણ એ સમથિંગ 1-2 દિવસની અંદર હવે નીકળશે. પરંતુ હાલ જે ખેરાલુથી પબ્લિક ચાલતી જઈ રહી છે તે પબ્લિક હું તમને બતાવું. અને ખૂબ જ દૂરથી, એટલે કે તમે ગણો તો સુરત, મુંબઈ, અમદાવાદ, ઘણી દૂરથી લોકો મા અંબાના દર્શન માટે આવે છે. અને હાલ જેટલા પણ સંઘ જાય છે એ બધા સંઘના અને માંડવીઓના માતાજીના દર્શનો કરાવું તમને. તો બસ આપણે પહોંચી જ ગયા છીએ ખેરાલુની અંદર. એ જ્યાં એન્ટર કરીશું ત્યાં પહેલો જ કેમ્પ તમને બતાવું, ચા નાસ્તા પાણીનો. તો બસ આપણે આવી ગયા છીએ ચોકડી પર અને અહીંથી સીધા હવે સતલાસણા ચાલીશું. ત્યાં વચ્ચે જ બધા કેમ્પ અને ખૂબ જ મોટી માત્રામાં પબ્લિક અને ખૂબ જ માંડવીઓ અહીંથી લોકો લઈને નીકળ્યા. જુઓ પહેલાં કેમ્પ તમને અર્બુદા સેવા કેમ્પ ખેરાલુ. અહીંથી હવે તમે જોઈ શકો છો કે કેટલા લોકો ચાલતા જાય છે મા અંબાના દર્શને. અમારો હજી શરૂઆતનો જ બ્લોગ છે ભાદરવી પૂનમનો. હજી 1-2 દિવસ પછી બીજો બ્લોગ આવશે, એમાં હું તમને બહુ જ મોટી માત્રામાં પબ્લિક બતાવીશ. આ તો હજી શરૂઆત જ છે. આ પણ હજુ ઘણા ઓછા લોકો ચાલે છે. બાકી હજુ 1-2 દિવસ પછી તમે મારો બ્લોગ જોશો, એમની અંદર તમને ખબર પડશે કે કેટલા લોકો ચાલે છે અહીંથી. આ ચલો, આવી ગયો ખમણનો કેમ્પ. ભાઈ અહીંનો ખમણ એક વખત ખાઓ તો તમને ખબર પડે કે કેવું ખમણ બનાવે છે. વાહ ભાઈ વાહ. અહીંથી બસ તમને કેમ્પ જ કેમ્પ જોવા મળશે મિત્રો. હજુ ઘણા કેમ્પ તો ઓપન પણ નથી થયા, કારણ કે પબ્લિક હજી ખૂબ ઓછી ચાલે છે એટલા માટે. પણ શોર્ટ 1-2 દિવસમાં બધા જ કેમ્પ ઓપન થઈ જશે. અને આ જે આપણે રોડ પર ચાલીએ છીએ એ રોડ બ્લોક કરવામાં આવશે, કેમ કે તે આખા રોડ પર ઓનલી ફોર લોકો જ ચાલે છે. ત્યાં કોઈ વ્હીકલ ચાલવા નથી દેતા. આ એક આવી ગયો બીજો એક મોટો કેમ્પ તમે જુઓ. આ એક માંડવી પણ તમે જોઈ શકો છો, બીજી એક માંડવી. લોકો ખૂબ જ શ્રદ્ધાથી ચાલે છે માતાજીના ધામ, મા જગદંબાના ચરણોમાં. જો લોકો કેટલી બધી સેવા કરે છે ભાઈ. તો તમે પણ જાઓ, સેવા કરો અને મા અંબા જગદંબાની ચરણોમાં જઈ અને શીશ નમાવો. ચાલો, હવે આપણે ખેરાલ પાર કરી ચાલીશું સતલાસણા સામે. બસ ભાઈ, વચ્ચે બધા આવા કેમ્પ જ આવશે, કેમ કે અહીંથી સમથિંગ સતલાસણા 20 થી 30 કિલોમીટરનું ડિસ્ટન્સ છે ભાઈ. અને વચ્ચે લગભગ 200-300 મીટરની ડિસ્ટન્સ પર કેમ્પ આવી જ જાય છે.
બધા જુદા જુદા કેમ્પો હોય છે. કોઈ ખાવાનો તો કોઈ મેડિકલ કેમ્પ, ખાવાની અંદર કોઈ ફિક્સ ભોજન હોય છે તો કોઈ દાળવડા, ઇડલી સંભાર, ફૂલવડી, ચા નાસ્તા, ઠંડા પીણા જેવા કે છાશ, શરબત બધું જ મળી રહે છે. અને આ બધી જ વસ્તુના કેમ્પો પણ હોય છે. આ તમે જોઈ શકો છો કેમ્પો ચાલુ જ છે બધા હાલ. હજુ આનાથી પણ 1 દિવસ 2 દિવસ પછી વધારે કેમ્પો તમને જોવા મળશે. અને હું તમને નાઇટનો પણ એક વ્લોગ બતાવીશ જેની અંદર આવી મોટી માત્રાઓમાં પાર્ટીઓ ચાલતી હોય છે. મોટા મોટા કલાકારો અહીં આવે છે, ઓલ ઓવર ગુજરાતના ફેમસ કલાકાર. હજુ આ હાલ હાઈવે તમને ખૂબ જ ખાલે જોવા મળશે, પણ 1-2 દિવસ પછી અહીં વ્હીકલને પણ આવવું બહુ જ મુશ્કેલ હોય છે. ને હા મિત્રો, જ્યારે પણ આવો એક બાજુનો રોડ બનતો હોવાથી લોકોની કાળજીથી ચાલો. તમારું વ્હીકલ લઈ કોઈને કંઈ નુકસાન ના પહોંચે એ રીતે ધીમે ચાલો અને શાંતિથી ચાલો. અને મા અંબાના આંગણામાં જતા લોકોને શાંતિથી ચાલવા દો, એમને કોઈ હેરાનગતિ મત કરો, એ મારી એક પ્રાર્થના છે તમને. જો એક બીજો પણ આ સંઘ જઈ રહ્યો છે. અમારા ગામથી પણ લોકો ચાલીને જાય છે. ને ભાઈ વચ્ચે તમને હું સેવા મળે ભાઈ વાત જ છોડી દો, જબરજસ્ત. થાક લાગ્યો હોય તો મેડિકલ આવી જાય, ભૂખ લાગી હોય તો જમવાનું મળી જાય. માં અંબાના ચરણોમાં જતા ભાઈ તમને સેફટી તો ફૂલ મળે. એક બીજી મોડવી આવી, જુઓ તમે. જુઓ, જય અંબે, જય અંબે, જય અંબે. એટલું ચાલીને આવો તો નાચતા કૂદતા જોઈ તાકાત ના જણાય ભાઈ. યુવાન માટે કોમેન્ટ કરો અને લાઈક કરો. જો કેટલી બધી પબ્લિક હેડે છે, કોઈ પબ્લિક છે. અહીંથી હવે તમને થોડી વધારે પબ્લિક દેખાય છે પાછી. લોકો સેવા માટે પણ ખૂબ જ મોટી માત્રામાં આવવું ભાઈ. કોઈ ખાવાનું તો કોઈ મેડિકલ, તો કોઈ પાણી, તો કોઈ શરબત, તો કોઈ છાશ, જેને જે થાય તે લોકો બધું લઈને આવો જ છે. તમારેથી પણ કોઈ સેવા બને તો લઈને તમે પણ જાઓ. તમે અમારા ખેરાલુથી ગણો તો 90 કિલોમીટર જેટલું છે અમારા અંબાજી. જુઓ મોટા મોટા કેમ્પ જુઓ તમે. હાલ તો ભાઈ સટલાસણા સુધી જઈએ, છેલ્લા દિવસે સેટ થશે તો તમને ઠેઠમાં અંબાના દર્શન કરાવીશું. આ એક બીજો એક કેમ્પ તમે જુઓ ભાઈ, તમે તો કેમ્પ જોઈને થાકવાના છો કે ભાઈ આટલા બધા કેમ્પ. તમે પણ એક વખત ચાલીને જો અંબાના દર્શને, મજા આવી જશે. હું એવું માનું છું કે અંબાજી પહોંચતા તમે લગભગ 150 થી 200 કેમ્પ જોઈ શકશો, એનાથી વધુ. બધા જુદા જુદા મેડિકલ, ખાવાનું બધું જુદું જ બધું મળતું હોય છે જ્યાં 51 શક્તિપીઠમાંથી એક, અને પણ આપણા ગુજરાતમાં એટલે માં અંબા, જગદંબા. એનો મેળો ભરાતો હોય તો એ દિવસ પણ તમે જાઓ અને દર્શન કરો. માં અંબા તમારી મનોકામના પૂર્ણ કરે. સાઈડ પર બસ કેમ્પ જ કેમ્પ જુઓ તમે. આ લઈને ભાઈ જાય છે માંડવી, જુઓ તમે.
બહુ જ દૂરથી ચાલતા ચાલતા લોકો આવતા હોય છે. એવું નથી કે ભાઈ 50-100 કિલોમીટર, 200-300-400 કિલોમીટર દૂરથી લોકો આવતા હોય છે મા અંબાના દર્શનીએ. આ ભાઈએ જો કે કેવું કર્યું છે. એક બાઈ પાછળ આખી લારી બધી આખી ફેમિલી લારીમાં લીધી છે. આપણે આવી ગયા છીએ આઈઠીમાં પણ એક અલગ દરબાર છે, એનો પણ એક બ્લોગ બનાવવાનો છે. બીજો એક મોટો કેમ્પ. ચલો અહીંથી આગળ નીકળીએ સતલાસણા સામો. પબ્લિક હેડે છે ભાઈ, ના પૂછો વાત. હા કોઈ પબ્લિક હેડે છે. 2 દિવસ પછીના વ્લોગમાં તમે જોજો કે ના ભાઈ ઓહો કોઈ પબ્લિક જાય છે એમ કેવો તમે. એક બીજો સંઘ જુઓ, સંઘ જોઈને જ થાકશો. શૌચાલયની સુવિધા જેવી કરી છે તમે જુઓ ખાલી. પાણીના કેલબા જોવાય. મોડવી આવી છે એક બીજી. હેડો યોનો મંતવ્ય લઈએ કેવું છે, કેવું લાગે છે આટલું બધું હેડીને આવું. આ જો મોડવી આ ઠેઠ લઈને અંબાના દર્શનીય જાય મારા બેટા ખેંચતા. શું વાત છે ભાઈ. હેડો એમનો પણ થોડો અભિપ્રાય લઈએ. કેમ જો સારથી સેવા ટ્રસ્ટ ને જુઓ કેમ જુઓ તમે ખાલી. હેડો ભાઈઓ જોડે થોડી વાત કરીએ. એમ કીધું લેડો ને કદી મોડવી જોડે જઈને વાત કરીએ. ભાઈ તમે ઘરેથી કેટલા દિવસથી નીકળેલા છો? અમે 5 તારીખથી નીકળેલા છીએ અને કાસોલ ગામથી નીકળેલા છીએ. તાલુકો સુચિત્રા, જિલ્લો આણંદ. અત્યાર સુધી અમે 200 કિલોમીટર પગપાળા ડિસ્ટન્સ કરી છે. તમને વચ્ચે કેવી સેવાઓ મળી ભાઈ? ખાવા પીવાની, મેડિકલની અને ખાવામાં નાસ્તો, ઇડલી સંભાર અને ફૂલવડી. તમને તકલીફ કઈ પડી ભાઈ વચ્ચે? અહીં કોઈ તકલીફ નહીં પડી, પણ જ્યાં ઢાળવાળા રસ્તા આવી ત્યાં તકલીફ પડે થોડી. પણ અમારી ટીમ મજબૂત છે તેથી અમને વાંધો નથી આવ્યો. આ બધા ભાઈઓ મજબૂત જ છે ત્યાંથી વાંધો આવ્યો નથી ભાઈ. ચલો જય અંબે. જય અંબે. ચલો ભાઈ આગળ 300 ઘાટને ચડવાનું છે એટલે ધીમે ધીમે ચડો. મા અંબાનું નામ લેતા બોલો મા જગદંબાની જય. ચલો ભાઈ આપણે આગળ નીકળીએ. હવે જો કોઈ પબ્લિક હેડે પાર વગરની ભાઈ. તમે હેડો પુણે બધી અંબાજી પહોંચો તો અંબાજીનો મેળો જુઓ ભાઈ. આયા જુઓ બીજા કેમ. જેમ બે મિત્ર મંડળ બાવળા અમદાવાદ. બોલો અમદાવાદથી, સુરતથી, રાજકોટથી, ચોયથી લોકો પોતાના કેમ્પ અહીં બધું છે અને સેવા કરવા માટે આવે છે. તો તમે જો એક દિવસ લોકોની સેવા કરો જે તમારાથી થાય. એવું નથી કે પૈસા જ વાપરવાની સેવા કરો, તમારાથી જે થાય તે સેવા કરો. બીજામાં જગદંબા જગામાં વડોદ જો તમે બધા કેમ્પ જુઓ જેટલેથી આવીને અહીં બોધેલા છે. મેં પૂનમના દાડા બાઇક લઈને મેળાવો તો અંબાજી જવાના છીએ અને વ્લોગ બનાવવાના છીએ. એ વ્લોગ મિલીશું. અમારે તો કેમેરામેન થોડો ઢીલો પડે છે, ભૂસો બહુ થાય છે એટલે ખાવાનું માગ કરે છે. જુઓ કેમ જુઓ નરોડા અમદાવાદ, સુરત પાંડેસરા. અને ગાતા એડિટરને તો લાયા જ નહીં ને કે રાળ પડાવે ભાઈ. 2 ભૂસ્યા વાગે છે મારા પાણ તો. જો બીજી એક મોડવી મેવું અર્બુદાનગર. ઠેઠ વખરોમાં આવી ગયા છીએ.
રીબડી અમુક તો ખબર નહીં છીએ જિલ્લામાં ને તાલુકામાં આવે એટલે પબ્લિક આવે છે અહીંયા બોલો. તો કેમ્પ હજી પૂરા સ્ટાર્ટ નહીં થયા કારણ કે હજી પૂરી પબ્લિક ચાલતી નથી એટલા માટે. એક બીજી મોડવી જોવા તમે. આટલા તાકેલા હોય તો જેમ બે તો ગુજરાતથી જ બોલું છો ભાઈ, લગર કચાશ તો મિલતા જ નહીં. પાછા કેમ્પ આવે છે, મોટા મોટા કેમ્પ. આપણે પહોંચી જઈએ છીએ સતલાસણા. બસ 2 મિનિટમાં સતલાસણા આવીએ જ જઈએ. એન્ટ્રી છે સતલાસણાથી. અમારા એમએલએ ખેરાલુના સરદારભાઈ ચૌધરી ઈવાનો ગેટ છે. સતલાસણા બેસતા પહેલાં જ આવી ગયા સતલાસણામાં. જોઈ શકો છો તમે આજુબાજુના કેમ્પો. તમને હજુ તો પૂરા સ્ટાર્ટ નહીં થયા તો પણ આટલા બધા કેમ્પ બતાવ્યા. એ પૂરું સ્ટાર્ટ થાય એના પછી વ્લોગ જોજો, તમને બહુ જ મજા આવશે. અને તમને આ વ્લોગમાં મજા આવી હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને બેલ આઇકન બટન ઓન કરો. જેવા રિટર્ન જઈએ છીએ વડોદના કેમ્પને તમને રિટર્નમાં બતાવીએ છીએ. બધી આ ભાદરવી પૂનમ ચાલુ જ થાય છે. આ આપણો પહેલો વ્લોગ, સૌથી પહેલો વ્લોગ આપણો છે હોય. અને બીજા હજી ભાદરવી પૂનમના 2 વ્લોગ સારા બનાવીને મૂકો હોય તમે જોજો. અને ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો ને તમારા મિત્રોને શેર કરજો. અને તમે આવો, સેવા કરો. તમારી મા જગદંબા સારા આશીર્વાદ આપે એવી મા અંબાની પ્રાર્થના. ચલો બાય બાય. મા અંબા સૌની મનોકામના પૂર્ણ કરે. બોલ છે અંબે માત કી જય. જય અંબે, જય અંબે, જય અંબે. બાય બાય.